क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર આપણે જે પ્રકારે સેક્ટર સ્પેસિફિક વાત કરી રહ્યા છે, મારે બે સ્ટોક્સ કમ્પેર કરવા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિદેશી રોકાણકારોને ભારતનું સૌથી હોટ ફેવરિટ કોઈ સેક્ટર છે તો તે છે ફાઇનાન્સ અને બેન્ક્સ. અને જો એના બે મેજર પ્લેયર્સને કમ્પેર કરવાય, કેમ કે વિદેશી રોકાણો વેચે છે, ક્યારેક તો પાછા આવશે, તો જ્યારે આવશે ત્યારે પહેલાં અહીંયા આવશે, એટલા માટે કમ્પેર કરીએ. અને તે છે એક તરફ બજાજ ફાઇનાન્સ અને બીજી તરફ છે M&M ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સના બિઝનેસ અપડેટ હતા. બિઝનેસ અપડેટ એકંદરે બહુ કંઈ ખરાબ નથી, પણ માર્કેટે રિએક્ટ ઓબ્વિયસલી કર્યું. અને બીજી તરફ M&M ફાઇનાન્સ છે. હવે આ બંને શેરમાં પહેલાં તો કમ્પેર કરીએ સર. M&M ફાઇનાન્સ ઓબ્વિયસલી ખાસા એવા ઘટાડા બાદ બહાર આવી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ એક અલગ યુનિવર્સમાં છે. પણ આ બંને સ્ટોક્સ જો કમ્પેર કરીએ અને વેલ્યુએશનની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો બજાજ ફાઇનાન્સ બહુ ચાલી જરૂર ચૂક્યો છે. પણ સવાલ ઊભો થાય કે જો ટાઇટનની સામે અંડરડોગને જો કમ્પેર કરવું હોય તો કઈ રીતે આ બંને શેરની કમ્પેરિઝન તમે કરી શકો? યસ, હવે હું જો તમને બજાજ ફાઇનાન્સ, તમે જે વાત કરી બજાજ ફાઇનાન્સ ને M&M ફાઇનાન્સની વાત કરી, તો આજે M&M ફાઇનાન્સના પણ બિઝનેસ અપડેટ આવેલા છે. જી. તો જે M&M ફાઇનાન્સે આજે સૌથી વધારે રિએક્ટ કરેલું છે 6%. તો સૌથી પહેલા હું આપણી ઓડિયન્સને સમજાવવા માંગીશ કે M&M ફાઇનાન્સે શું કામ આજે વધારે રિએક્ટ કરેલું છે. તેનું સૌથી જે મેઇન રીઝન હતું એ રીઝન હતું કે M&M ફાઇનાન્સનું NPA વધેલું છે. NPA મીન્સ નોન પરફોર્મિંગ એસેટ, જે એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે ફાઇનાન્શિયલ કંપની માટે, ચાહે બેંક હોય કે NBFC હોય. તો જે પ્રમાણે એનું M&M ફાઇનાન્સનું જે વધેલું છે NPA, એ આજના ઘટાડા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન બનાવી રહ્યું છે. હવે આપણે કમ્પેરિઝન કરીએ બંનેની, તો જે પ્રમાણે તમે વાત કરો છો, પણ હું જો પર્સનલી જોઉં ને તો બજાજ ફાઇનાન્સ છે એ ઘણું બેટર છે M&M ફાઇનાન્સથી. M&M ફાઇનાન્સમાં ઘણી વખત આ ઓપરેશનલ ઇસ્યુ આવતા હોય છે. પછી એક M&M ફાઇનાન્સ માટે સૌથી વધારે હેડેક છે તો એનું NPA છે. એનું NPA મોર ધેન 3% છે જો તમે ચેક કરો તો. હું લોકોને સમજાવવા માંગીશ કે NPA એટલે શું. સામાન્ય ભાષામાં NPA એટલે જે પૈસા બેન્કિંગ કંપનીના માટે રિયલ લોસ છે, બેંક કે ફાઇનાન્સ કંપની માટે, કે જે પૈસા એને જે લોન આપેલી છે એમાંથી એટલા % રિસીવ નથી થતા, એને NPA કહેવાય છે. તો જે પ્રમાણે M&M ફાઇનાન્સનું NPA વધે છે અને બીજા પણ પાસ્ટમાં પણ RBI તરફથી ઘણી વખત પેનલ્ટી હોય છે. M&M ફાઇનાન્સના વર્ષમાં ઘણી વખત ઘણા નેગેટિવ ન્યૂઝ આવી જતા હોય છે. તો એ પણ એક M&M ફાઇનાન્સ ઉપર આપણે થોડો ડાઉટ ક્રિએટ કરતો હોય છે, તેની ઓપરેશનલ કેપેસિટી ઉપર. જ્યારે બજાજ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સમાં એવા કોઈ કોન્ટ્રોવર્સિયલ ઇસ્યુ આપણને જોવા નથી મળતા જેટલા M&M ફાઇનાન્સમાં જોવા મળે છે. અને બજાજ ફાઇનાન્સનું જે પ્રમાણે રિઝલ્ટમાં ફ્લક્ચ્યુએશન પણ હોતું નથી, ક્લિયર ટ્રેન્ડ જોવા મળે છે. તો એ પ્રમાણે મારી હંમેશા ઇન્વેસ્ટર્સને એડવાઇસ રહેશે કે બજાજ ફાઇનાન્સ સાથે જવું જોઈએ. M&M થોડો સ્પેક્યુલેટિવ સ્ટોક્સ છે.